નમસ્કાર ખેડૂત ભાઈઓ, જીબી એગ્રોના ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મગફળીની ખેતીમાં ક્યારે અને કયો ખાતર આપવો તેથી છોડ મજબૂત બને, ફૂલ ખરી ન જાય, દાણા ભરપૂર અને વજનદાર બને। પ્રથમ તબક્કો બેસલ ડોઝ વાવણી સમયે। વાવણી સમયે ખેતરમાં આપો વરદાણ 50 કિલો પ્રતિ એકર, માઇક્રીઝા 4 કિલો પ્રતિ એકર। ફાયદા: મૂળ જડ ઝડપથી ફેલાય છે, માટીમાંથી પોષક તત્વોનું શોષણ વધે છે, છોડ શરૂઆતથી જ મજબૂત બને છે। મજબૂત શરૂઆત બરાબર ઉત્તમ ઉત્પાદન। બીજો તબક્કો ફૂલ આવવાની અવસ્થા। વાવણીના 45 થી 55 દિવસ બાદ આ સમયે ખેતરમાં આપો ટોટલ 21 50 કિલો પ્રતિ એકર, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ 10 કિલો પ્રતિ એકર। ફાયદા: ફૂલ ખરી જવાની સમસ્યા ઓછી થાય છે, કેલ્શિયમ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સની પૂર્તિ થાય છે, વધુ ફૂલ બરાબર વધુ પેગ। ત્રીજો તબક્કો દાણા ભરાવ પોડ ફિલિંગ સ્ટેજ। આ અવસ્થામાં આપો બાયોપોટેશ 50 કિલો પ્રતિ એકર, સાથે ન્યુટ્રી મેજિક છંટકાવ કરવો જરૂરી છે। એક પંપમાં 30 થી 35 મિલી આપી શકાય છે। ફાયદા: દાણા મોટા, ચમકદાર અને વજનદાર બને છે। જો તમે મગફળીમાં ઈચ્છો છો મજબૂત છોડ, વધુ દાણા, વધુ નફો, તો જીબી એગ્રોનું પોષણ કાર્યક્રમ જરૂર અપનાવો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જીબીનું વચન: ખર્ચ ઓછો, ઉત્પાદન વધારે।